500 જોરદાર તાળીઓથી વધાવી દો બાપ થઈ જાવ હાથા થઈ જાવ એ બાપા જે કાંઈ આયા આવશે એ બધું મામાના સાનિધ્યમાં જશે હર્ષુભાઈ સોઢા તરફથી 500 રૂપિયા દેવામાં આવે છે ₹500 દેવામાં આવે છે બાપા એ બતાવો સાહેબ બતાવો અમારે ભાવનગરથી હનુમામા તરફથી ₹200 દેવામાં આવે પોપટભાઈ તરફથી ₹200 દેવામાં આવે છે અમારે હર્ષુભાઈ ઝાલા તરફથી ₹500 દેવામાં આવે છે બતાવો બાપા બતાવો અને અલી ભુવા અમિતભાઈ કમલેશભાઈ તરફથી નરેશભાઈ ખીમાભાઈ તરફથી ₹500 દેવામાં આવે છે રમેશભાઈ ચંદ્રભાઈ તરફથી ₹500 દેવામાં આવે છે બાપા સંજયભાઈ ખાલી 200 ની વાત હતી આપણી સમાજ તો જો 18 વર્ષ તો જો દેવી માટે અને ધર્મ કાજે જેમ આપણા વડવા ખપાઈ ગયા છે ધર્મ માટે ખપાઈ ગયા એવા છે સોઢા પરિવારની દીકરી હમજુબેન તરફથી ₹500 દેવામાં આવે છે અને જે કાંઈ આપણે બધા ભેગા થયા છે એ અમારે બલી બાપુ જગત કોને યાદ રાખે જે કોઈ દાતાર હોય જગત એને યાદ રાખે જે કોઈ સુરવીર હોય જગત એને યાદ રાખે અને એક તો ભગત હોય જગત એને યાદ રાખે માતાને કીધું કે કદાચ તું પેટની વાંદડી રહી જાય ને તો હાલે પણ તારા ભૂખે દીકરા કેવા જન્મવા જોઈએ આ તો સુરવીરના દીકરા હોય આ તો દાદાના દીકરા હોય આ તો દાદાના દીકરા હોય આ તો ભગતના દીકરા હોય વસરામ ભગત તરફથી ન્યાલની તરફથી ₹200 દેવામાં આવે છે આ જે કાંઈ ભલી બાપુ તમે બધાને ભેગા કર્યા આપણે બધા નિમિત્ત છે આપણે બધા નિમિત્ત છે ભેગું કરવા વાળો તો ઉપર વાળો છે મારો મામો સરકાર છે મારી જાનગઢની સરકાર છે ₹1100 દેવામાં આવે છે ભલા ભાઈ આઈના રખોપા ગ્રુપ સુરેન્દ્રનગર તરફથી ₹5001 જોરદાર તાળીઓથી વધાવી દો બાપ તાળીઓથી વધાવી દો ભલા ભલા એ મારી જોગવાયા આવા નવા દાન કરતા રહેજો આ તમારી માટે હરદમ ને હરદમ રખોપા રાખે બાપ મારી આય ઘોડિયા મારી આય મોગલ મારી આય ઝાલર મારી આય ઝાલર ગિરીશભાઈ સોલંકી અમદાવાદ તરફથી ₹500 દેવામાં આવે છે ભલા બલી બાપુ એક નિમિત્ત મહિના का 4 વર્ષ પહેલા કે એકવાર તું ખાલી મારો થઈ જા એકવાર મારો થઈ જા પછી જગતના જોગતા તારા નો કરું તેથી તો મને થાનગઢની મોજીની સરકારને કોઈ ઓળખે નહીં બા સરકારને કોઈ ઓળખે નહીં બા
મારા કયા વયામાં રહેને બેટા એક વાર જો કદાચ આ જગતના ચોકમાં થાનગઢની મારી પર તારો હોનાનો હુરજ ઉગાડું તેથી માનજે કે હું મોજીની સરકાર હું મામો દેવ બોલ્યો હું આસર હું મામો દેવ બોલ્યો હું આસર બાપા આની માટે ગાંડું બાવરું બની જવું પડે પારસ બધું તજવું પડે માયા તજવી પડે તઈ દેવીઓ મળે છે કે ઘરમાં તરફથી 500 રૂપિયા દેવામાં આવે છે કોટીભાઈ રાઠોડ તરફથી 500 રૂપિયા દેવામાં આવે છે મારી ખાનગઢની મોજીની સરકાર વચને થાપન વચને ઉથાપન પણ ભલી મને વચન આપી દે જાજુ કાઈ નહીં ખાલી 3 વચનનો કરાર છે અને ઈ 3 વચનમાં તું રે અને આખું જગત જો કદાચ તારા આંગણે આવે ને કદાચ તારા થાનગઢના મામાના આંગણે આવે તેથી માનજે કે હું મોજીની સરકાર બોલી દેવા સનમ માતાજી થાનગઢ વાળા એમના તરફથી 1200 રૂપિયા દેવામાં આવે છે ભલાય ભલાય આવે છે ભલાય ભલાય એક તો બેટા તું જે થાય આ દારૂડા પીવસ બેટા દારૂડા મેં કીધે મને મામાને ગમે નહીં જાઓ મામા વચન કીધા મેં કીધું પછી એક તો કોઈ ગરીબની હાથેડી નહીં દુભાવી જાઓ બાપા હવે આજથી પછી હવે કોઈ ગરીબની હાથેડી નહીં દુભાવી અને ત્રીજું વચન મને મામાને દે કે જગતના ચોકમાં જેટલી માતા બહેનો રહી એ બધી તારી બહેનો અને તારી માતા કોઈ બેન દીકરી માટે કોની નજર ન થાય જાઓ મામા હવે બેન દીકરી માટે કોની નજર ન થાય જાઓ હું સોઠા કોઈને દીકરે બોલું અને જો કદાચ બાપા તમારો થઈ જાઓ તો જગતમાં કોઈની પાસે ભીખ માંગવા જેવો મને નો રાખ થવો પણ કીધું ને કે ગાંજાનો લેરી મામો ગાંજાનો લેરી નો મોજીનો મામો મામો ગાંજાનો લેરી નો સ્વામીજીમાં 500 રૂપિયા દેવા ભલાય મારી આશાપુરા ભલાય મારી ખર્ચ દેશની દેવી બધાને નમ્ર અરજ કરું જેટલા બધા બેઠા
પોતાના મોબાઈલની મારી પર થોડા જણાવી દઈએ બા એ બધાના નંબર છે પોતાના મોબાઈલની મારી પર થોડા લગાવો મારા મામાના નામના જે રોજ લગાવે એને માતાજીના નામ છે બા આ જેટલા બધા ઉભા છે બધાને નંબર જ છે મંદિરમાં જે કોઈ ઉભા હોય એ મામાના નામની ધૂપબત્તી અગરબત્તી કરજો કે દીવડા જગમગ જગમગ
વાલી બાપુનું એવું કહેવાનું છે ગમે ત્યાં રાધાબેન બેઠા હોય બે ઘડી સ્ટેજ પાસે વધારે ભલે ભલે બેન તમને જાજી જવાના જે કાંઈ તમારું મામા પ્રત્યે જે કાંઈ ભાવ છે જણ માણા કરે એમાં ના નહીં પણ બાપા બેની દીકરીઓ જો કોકથી ધર્મ કાઢે પોતે ખબર બેની દીકરીઓ જો કદાચ કોકથી ધર્મ કાઢે પોતાનો ભોગ દેતી હોય તો વિચાર કરો એ ધર્મની કેવી દયાની છે કાં તો આમાં કોકના કાપડે હોય કાં તો કોકની ભક્તિમાં હોય કાં તો કોકને પ્રસાદમાં મેલી હોય પણ હે મારા થાનગઢના ધણી હે મારા મોજીલા મામા જે કાંઈ અમારી બેન તમારા કાજે તન મને ધનથી જે ભોગી દે છે પણ મારી કોકની એને બાપા એને દુઃખ પડે એને વેળા આવે અને અંતરમાંથી જો આમ હાકલું નીકળી જાય જો કદાચ મારો મામો હે મારી મોજીની સરકારી દીકરીના વાળે આવીને ઊભો ન રહીએ તેથી તો મારા થાનગઢ વાળાને બનાવી કુવાસીના ધર્મની દેવી છે બાપ બાપા ભૂવો પટિયાર ચમન માસ્ટર જો કદાચ ભૂવો પટિયાર મથી થાકી માતાજીનું પંચોનું બેઠું હોય લાઈન ગંગા બેઠી હોય ભૂવો દેવીને બોલાવે પટિયાર દેવીને બોલાવે પણ કાન હેરા કરીને બેઠી હોય પણ જો કદાચ કલરની માલિકો કો કુવાસી બેઠી હોય કલરની માલિકો કો દીકરીઓ બેઠી હોય બાપ બાપા ખાલી નાભીમાંથી શબ્દ પડી જાય માસ્ટર એક નાભીનો શબ્દ પડી જાય અને દેવી કદાચ હાથમાં પિયાળમાં બેઠી હોય અને ત્યાંથી જો કદાચ દેવી હે રૂપિયા જેવડી બાપ બાપા ભેળ સળાવી અને કદાચ ઈ મોઢાના જીભમાંથી લબકારા નો દીએ એ કદી કોઈના ખાતાની માલિકો ના કરી બેઠી ન હોય સાહેબ નગરની શોખીઓ તો મારી દૂધ ભાવના રાજની કારુણી કરતી હોય જેના નગરની શોખીઓ તો મારો દાદો ભેરવો કરતો જેના કુળની માલિકો માં હર્ષદ ભવાની અને મારો માખણીયા ડુંગરનો દેતવા મારી મેલની જેના પડખે આટલા મારતી હોય બાપ પણ આટલું રમાડી થાકી ગયો કુવાસીએ ખૂબ માંડ્યો ઓલા દસમે દેવ દુઆ દીકરીએ ખૂબ માંડ્યો ઓલા દસમે દેવ દ્વાર રાજા વીર વિક્રમે તને રમાડી તોય તારા પતનો નો આવ્યો પારા ઈ દેવી છે બાપ ઈ દેવી છે ઘડી બે ગળેથી મારા ગળેથી ખહતો નહીં
મોજીલો મામો જો મોજુ કરાવે મામો મોજીલો મામો જો માટે તારો સાર હાથનો સારો લાગે. કોઈ તારા પાળે દુખિયું આવે તેની દુખિયાના દુઃખ મટાડજે. કોઈ તારી પાસે કોઈ વાંજણી આવે જે કોઈ બેન દીકરીને પેટે વસ્તાર નહીં તારા પાળે આવે અને વાંજિયાના પારણા નો બજાવ હે દેવી તો મને ભોળીલા મામાને જગતમાં કોઈ હોય તેની બાપ
આ ઈ ચાલી પરમારની દેવી હા મારી માવાનો હાજી સ્ટેશન પરથી કાળુભાઈ વાઘેલા માતાજીના બાવરિયા છે અને
વિનોદભાઈ ચાવડા 4 નંબરના વોર્ડના રામ સુરેન્દ્રનગર આઈના રઘુપા ગ્રુપ તરફથી અમારા ભલી બાપુને બાપુ સ્ટેજમાંથી આવી જાવ બે ઘડી એક મામાની લોબડી આપી અને ફૂલનો હાર આપી અમારા મામાને વધાવે છે મારી થાનગઢની સરકાર સુનિલભાઈ સોઢાર મારી દાદા મેરાની દેવી અમારે ચમન બાપુને અને જે કોઈ આ બધા સાઉન્ડ પાસે પેલા થોડા ગોપી થોડા આગળ એમ ઓલા વિડીયો શૂટિંગ વાળા ભાઈને ખૂબ ખૂબ આભાર સાહેબ 50 ગ્રામ હટી જાવ ને એટલે ઘણી વાર થઈ જાય ભલાય મારી વાઘલી વાવના ટોડાની ગાડી ઘેર દાદા મેરાના રટણની દેવી મારી વાઘલી વાવની દેવી મારી આલિયા સવારની દેવી શાસન જદી દોયલા કોણ દોયલા એક રસે જદી તરમાસ એ બેટી તારા મોરડા થોડા વસે ભૂતડા મારી સોઢા ગુણની દેવી એ મારી આલિયા સંભાળના બોલાની દેવી તને બોલાવું
પરિવારમાં એક એવો હુરો પૂરો થઈ ગયો. તરણેતરની માલિકો પોતાના પ્રાણ પંખીડા હોપી દીધા છે, પણ મહાદેવના મંદિરને કાંઈ આંચ આવવા દીધી નથી. ઈ મારો બોધો બાપો બા. અમારા સોઢા પરિવારનો હાવજ, અમારા સોઢા પરિવારનું આંખનું રતન, મનનું માદરિયું અને બોધા બાપાનું નામ પડે, મારી ગાંડી ગીરનું નામ પડે, અમારા સોઢા પરિવારને છે ને ભલાના પોરા છૂટે બાપો, ભલાના પોરા છૂટે. મારી બોધાડું હારે મારું સોઢા પરિવાર બોધા બાપાનું નામ પડે. જો કદાચ મારું સોઢા પરિવાર બહારી ન જાય, એ સોઢાના તે કુણ નો દીવો એ બોધો બાપો શૂરવીર વીરો સોઢાના તે કુણ નો દીવો. બોધો બાપો
અમારી તરફથી જે કાંઈ મામાના સાનિધ્યમાં જે કાંઈ ભોજન અને પ્રસાદ